તેમ ફેબ્રુઆરી અંત સુધીમાં આ શિયાળો જે છે તે અત્યારે જે ટેમ્પરેચર છે તે રહેશે અને આપણે ત્યાં દરેક શિયાળામાં કચ્છનું નલિયા સૌથી ઠંડુ બની જાય છે અને તમને આંકડા બતાવીએ કે ક્યાં સુધી અહીં પારો ગગડતો હોય છે। દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે અને કેટલાક ગ્રાફિક્સ થ્રુ આપણે એ ટેક્સ્ટ બતાવીએ। જુઓ, વર્ષ 1964ની વાત છે। નલિયાના ઇતિહાસનું સૌથી ઓછું તાપમાન 1964માં નોંધાયું હતું। 1964માં સૌથી નીચું ટેમ્પરેચર ગયું હતું। ત્યારબાદ 11 ડિસેમ્બર 1964 આ એ દિવસ છે જ્યારે 0.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું હતું। નલિયા જે સૌથી વધારે ત્યાં ઠંડી પડતી હોય છે અને તેના કારણે ત્યાં ગાત્રો થીજવતી ઠંડી અને આ એ હિસ્ટોરિકલ આપણે ડેઝ પણ આપણે યાદ કરાવીએ છીએ। 8 ફેબ્રુઆરીની પણ વાત કરીએ 2012માં 0.8 ડિગ્રી તાપમાન એ દિવસે નોંધાયું હતું અને આ બીજો એ દિવસ હતો જ્યાં સૌથી વધારે ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધારે જો કે નલિયામાં જોઈએ છે અને નલિયામાં આ દિવસે રહ્યું હતું। ત્યારબાદ 25 ડિસેમ્બર 2022ના રોજ 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આ ત્રીજો દિવસ કે જે હિસ્ટોરિકલ રહ્યો છે અને સૌથી વધારે ઠંડી આ એ દિવસે નોંધાઈ હતી। ત્યારબાદ ચોથો દિવસ પણ યાદ કરી લઈએ 11 ડિસેમ્બર 2024 આ દિવસ જ્યારે 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ટેમ્પરેચર 5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું। તો હવે સમજીએ કે કેમ નલિયા કાશ્મીર બની જાય છે, શું છે તેનું કારણ। કેટલાક વિગતો આપણે એ સમજાવવાનો પ્રયત્ન કરીએ, બતાવવાનો પ્રયત્ન કરીએ। નલિયા કેમ બને છે કાશ્મીર? જુઓ, વિગતો છે। કચ્છનો ભૌગોલિક જે વિસ્તાર છે બીજા જિલ્લા કરતાં ઘણો અલગ છે। કચ્છ એ રિજન આખું અલગ પડે છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ તે એટલું જ મહત્વનું છે અને થોડા ઘણા તેમાં ફેરફાર પણ છે કારણ કે બે પ્લેટ સામસામે હીટ થાય છે અને તેના કારણે કેટલીક એ આપદાઓ પણ આપણે જોઈએ છીએ। નલિયાની વાત કરીએ તો ઠંડી અને ગરમી તેમજ ધુમ્મસનું પ્રમાણ પણ ત્યાં ખૂબ જ વધુ રહે છે અને એટલા માટે જ નલિયામાં સૌથી વધારે ઠંડી પણ પડે છે, સૌથી વધારે ગરમી પણ ત્યાં જ પડતી હોય છે। નલિયાની ભૌગોલિક સ્થિતિ વધુ ઠંડી માટે કારણભૂત મનાય છે। આ એક મોટું કારણ છે જ્યાં બે પ્લેટ સામસામે ડિફરન્ટ ઝોનરની અને એ બંને જ્યારે હીટ કરે છે અને તેના કારણે જ ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓના ભાગરૂપે એક રીતે નેચરલ જે કેલામિટીસ આપણે કહીએ તો ત્યાં સૌથી વધારે થતી હોય છે। માર્ગમાં ક્યાંય પવનો રોકે તેની પર્વતમાળા નથી, આ પણ એક મહત્વપૂર્ણ બાબત છે। કોઈ પણ પ્રકારના ત્યાં એ હિલ એરિયા નથી અને તેના કારણે બની શકે આ તેની પાછળનું એક મુખ્ય પરિબળ। આસપાસ જંગલ, રણ અને તેના કારણે તાપમાન સતત ત્યાં ઘટતું જાય છે અને તેવી જ રીતે જ્યારે આપણે રાજસ્થાનને પણ યાદ કરીએ તો ત્યાં પણ આ જ હાલત છે। એવી રીતે ગુજરાતના આ નલિયા પણ ત્યાં પણ આ જ સ્થિતિ છે। રણને કારણે પણ હવામાનમાં ઘણા બદલાવ જોવા મળતા હોય છે, જે આખો ડેઝર્ટ એરિયા છે અને તેના કારણે પણ ઘણા બધા એ બદલાવ આપણે એ સ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈ શકીએ છીએ। ઉત્તર દિશાના જે પવનો રણ વિસ્તારને વધારે અસર કરતા હોય છે, આ પણ એક મુખ્ય પરિબળ છે। ખુલ્લો પ્રદેશ છે અને માટે હિમવર્ષાની સીધી અસર ત્યાં થતી હોય છે કચ્છમાં અને તેમાં પણ નલિયા તેની પાછળનું કારણ સૌથી વધુ ઠંડુ રહેવા પાછળ। નલિયાની આસપાસ મોટા મોટા તળાવ છે, વિશાળ બાંધકામ નથી, ખુલ્લો પ્રદેશ છે, ખુલ્લો આખો વિસ્તાર છે એટલે કે સીધી ઠંડી જે છે તે આવે તે સ્વાભાવિક છે અને એના કારણે ટેમ્પરેચર ઘટતું હોય છે। સુપર પ્રાઇમ ટાઈમ આગળ વાત કરીએ।